ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ। આજે આપણે ધોરણ 6માં આજે ગ્રામર વિભાગ આપણે ચલાવવાના છે, જેમાં આપણે ટેન્સ વિશે શીખવાના છે। જેમાં મહત્ત્વનો જે ટેન્સ કહેવામાં આવે છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે સાદો ભૂતકાળ વિશે આની અંદર શીખવાના છે। તો ખૂબ સુંદર મજાની રીતે આપણે શીખશું। અને યાદ રાખવાનું, અંગ્રેજી સબ્જેક્ટ એવો છે કે આપણે એવું સમજતા હોઈએ છીએ કે અંગ્રેજી સબ્જેક્ટ એટલે ખૂબ અઘરો સબ્જેક્ટ, એનું ગ્રામર આપણને ઘણી વખત જે છે કે અઘરું લાગતું હોય છે, ડિફિકલ્ટ લાગતું હોય છે। તો એનું કારણ શું કે આપણે એને નિયમ દ્વારા શીખવાની કોશિશ કરતા નથી, આપણે ડાયરેક્ટ એને શીખવાની કોશિશ કરીએ છીએ। આપણે જો એને સરખી રીતે ઊંડાણપૂર્વક જો એને સમજવાની કોશિશ કરશું તો આપણને આ યુનિટ એટલે કે આ ગ્રામર જે છે આપણને ભણવામાં અને સમજવામાં ખૂબ સરળતા રહે છે। તો આજે આપણે સાદો ભૂતકાળ વિશે આપણે શીખવાના છે। તો આપણે જોઈશું સૌપ્રથમ કે સાદો ભૂતકાળ એટલે શું। સાદો ભૂતકાળ એટલે કે ભૂતકાળમાં બની ચૂકેલી જે ક્રિયાઓ દર્શાવવા માટે આપણે સાદો ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ। ભૂતકાળમાં કોઈ ઘટના ઘટી ચૂકી હોય તો એ જે છે ઘટનાને આપણે દર્શાવી હોય તો એના માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ, તો એની અંદર આપણે ત્યારે સાદો ભૂતકાળની વાત કરીએ છીએ કે ભાઈ ગયા અઠવાડિયે આપણે યુનિટ 1 પ્રોઝ યુનિટ 1 આપણે શીખ્યા હતા। તો આવી રીતના એ શું થઈ કે ભૂતકાળની વાત થઈ કે ગયા અઠવાડિયાની એટલે કે લાસ્ટ વીક। તો એવું જ્યારે પણ દર્શાવ્યું હોય ત્યારે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ, સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ। એટલે કે કોઈ પણ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય, થઈ ગઈ હતી ક્રિયા પૂરેપૂરી, તો એ દર્શાવવું હોય ત્યારે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ। તો આપણે અહીં ઉદાહરણ દ્વારા સમજશું અને નિયમ દ્વારા આપણે આને સમજવાની કોશિશ કરશું। આપણે તો આને ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરીએ છીએ તો એ પ્રમાણે સમજશું। તો એની વાત કરીએ તો શરૂઆત સૌપ્રથમ આપણે ઉદાહરણોથી કરશું। તો અહીં આપણને સૌપ્રથમ પહેલું વાક્ય જે દર્શાવેલું છે તો આપણે જોઈશું એને, આઈ વેન્ટ ટુ સુરત લાસ્ટ મંથ। તો આપણે જો અહીંયા વેન્ટ લાગ્યું છે, અહીંયા લાસ્ટ મંથ છે, લાસ્ટ હોય, યસ્ટરડે હોય, તો આ બધા જે શબ્દો છે એ કેવા છે, ભૂતકાળના છે, ભૂતકાળના ઓળખનારા શબ્દો છે, એટલે આપણને ખબર પડે। ગોનું શું થયું, વેન્ટ, ગો એટલે જવું, વેન્ટ એટલે ગયા। એટલે અહીંયા શું દર્શાવે છે, આ વિધાન વાક્ય રચના છે। મેં તમને ગઈકાલે આપણે આમાં જે છે કે વિધાન વાક્ય રચનાની અંદર જે છે જ્યાં ફૂલ સ્ટોપ હશે ત્યાં ફૂલ સ્ટોપની અંદર તમારે સમજવાનું ને એ વાક્ય હકાર હશે એટલે એ વિધાન વાક્ય કહેવાશે। જે વાક્યની અંદર નકાર હોય એટલે કે નોટ હોય અને પાછળ ફૂલ સ્ટોપ હોય એટલે એ નકાર વાક્ય કહેવાશે। જે વાક્ય ની અંદર ક્વેશ્ચન માર્ક હશે, જે છેલ્લે ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામની જગ્યાએ, તો એ વાક્ય કેવું કહેવાશે, પ્રશ્નાર્થ વાક્ય કહેવાય છે। તો આપણે અહીં સમજવાનું છે કે કયા વાક્ય કેવી રીતે ઉપયોગ થાય। આની અંદર પણ કેટલાક નીતિ નિયમો આવશે કે નિયમિત ક્રિયાપદ કોને કહેવાય, અનિયમિત ક્રિયાપદ કોને કહેવાય, એ બધી જ વસ્તુની આપણે વાત કરવાની છે। તો આપણે અહીં જે છે કે આઈ વેન્ટ ટુ સુરત લાસ્ટ મંથ, હું ગયા મહિને સુરત ગયો હતો। તો આ ક્રિયા શું થઈ કે ગયા મહિને હું સુરત ગયો હતો, એ મારી ક્રિયા પૂર્ણ થઈ ગઈ। તો એ દર્શાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ, તો સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ। ત્યારબાદ બીજું, સાલુ રોટ અ લેટર યસ્ટરડે, યસ્ટરડે પણ શું દર્શાવે છે, ભૂતકાળ દર્શાવે છે। એટલા માટે સાલુએ ગઈકાલે પત્ર લખ્યો, તો એ ક્રિયા ગઈકાલની શું થઈ ગઈ, પૂર્ણ થઈ ગઈ। તો એ દર્શાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ, સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ। ત્યારબાદ ડે રીડ, અહીંયા તમે જુઓ રીડ એ કેવું છે, એ મૂળ રૂપમાં એને રીડ વંચાય અને ભૂતકાળમાં એને રેડ વંચાય, પણ આપણે એને રીડ જ બોલવાનું, એટલે એને મૂળ રૂપ અને ભૂતકાળનું રૂપ એ સેમ જ થાય, એમાં સિમિલર, એમાં કોઈ ફરક આવતો નથી। એટલે આમાં કેટલાક એવા પણ જે છે કે ક્રિયાપદો હશે જેના મૂળ રૂપ અને ભૂતકાળના રૂપ કેવા છે, સરખા છે, કટનું કટ, પૂટનું પૂટ, શર્ટનું શર્ટ, રીડનું રીડ। તો આવા જે શબ્દો છે એ કેવા છે, એ ભૂતકાળમાં અને મૂળ ક્રિયાપદમાં એમાં કોઈ જાતનો પણ ફેરફાર થતો નથી। એટલે ધે રીડ અ પોએમ અ વીક અગો, એક અઠવાડિયા પહેલાં તેઓએ કવિતા વાંચી। તો અહીં જે છે એ શું થઈ ગયું, ભૂતકાળ દર્શાવે છે। તો અહીં આપણે શીખ્યા તો એની અંદર કે ભાઈ ઉપરોક્ત વાક્યમાં વેન્ટ, પછી
આપણે જે છે કે રોટ, રીડ, આ બધા જ ક્રિયાપદો એ એક્શન વર્ડ્સ છે. કેવા છે? એક્શન વર્ડ્સ. એને અંગ્રેજીમાં એક્શન વર્ડ્સ કહેવામાં આવે, જે પહેલાં ક્યારેક એટલે કે ભૂતકાળમાં થઈ ગયેલી ક્રિયાઓને શું કરે છે? દર્શાવે છે. તો એના માટે આપણે આની અંદર સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. પછી સાદા ભૂતકાળનો ઉપયોગ એક પછી એક પૂર્ણ થઈ ગયેલી ક્રિયા દર્શાવવા માટે પણ થાય છે, કે એક પછી એક ક્રિયા પૂર્ણ થઈ પછી બીજી ક્રિયા પૂર્ણ થઈ ગઈ ત્યારે દર્શાવવું હોય ત્યારે પણ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. હવે એના ઉદાહરણોને આપણે જોઈશું. સૌપ્રથમ ઉદાહરણો. ફર્સ્ટ, હેરી ગોટ અપ, ધેન હી બ્રશ્ડ હીઝ ટીથ એન્ડ હી ટુક અ બાથ. અહીંયા કેટલા વાક્યો છે? 2 વાક્યો છે. સૌ પ્રથમ વાક્ય જે છે તો એ વાક્યની અંદર આપણે જોશું કે ફર્સ્ટ હેરી ગોટ અપ, પહેલાં હરી શું થયો? ઉઠ્યો. ધેન એટલે કે પછી, હી બ્રશ્ડ હીઝ ટીથ એન્ડ હી ટુક અ બાથ, કે પછી તેણે દાંત સાફ કર્યા અને પછી તેણે સ્નાન કર્યું. તો અહીં કેટલા વાક્યો આપ્યા છે? 2 વાક્ય આપ્યા છે. તો આવા વાક્યો પણ જે છે ભૂતકાળમાં આવી રીતે પણ ઉપયોગ થાય છે. ઓન હોલિડે આઈ વેન્ટ ટુ ધ પાર્ક, કે રજાના દિવસે હું બગીચામાં ગયો. ધેર આઈ મેટ માય ફ્રેન્ડ, વી પ્લેડ ટુગેધર. મીટનું શું થયું? મેટ, MET. મીટ એટલે મળવું, મેટ એટલે મળ્યા. વેન્ટનું આપણે વાત કરી તેમ ગયા. ટુ પ્લેડ એટલે રમ્યા, પ્લે એટલે રમવું. એટલે રજાના દિવસે હું બગીચામાં ગયો, ત્યાં મને મારો મિત્ર મળ્યો, અમે સાથે રમ્યા. તો અહીં આવા વાક્યો પણ જે છે કે આપણને એક પછી એક જે છે ક્રિયા દર્શાવતા વાક્યોમાં પણ સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આઈ ફિનિશ્ડ માય હોમવર્ક. આ કેવું ક્રિયાપદ છે? જે ક્રિયાપદમાં ઈડી અથવા ડી અથવા ઈડી પ્રત્યય લાગે તો એ કેવા ક્રિયાપદો કહેવાય છે? નિયમિત ક્રિયાપદ કહેવાશે. અને જે ક્રિયાપદોમાં અનિયમિત એટલે કે ગોનું વેન્ટ, ગેટનું ગોટ, આવા જે શબ્દો છે તો એ બધા શું કહેવાશે? એ નિયમિત કહેવાશે. અનિયમિત કહેવાશે. અને આ બધા કેવા કહેવાશે? નિયમિત. આમાં જુઓ, આઈ ફિનિશ્ડ માય હોમવર્ક, મેં મારું ગૃહ કાર્ય પૂર્ણ કર્યું. ધેન આઈ વેન્ટ ટુ ધ પ્લેગ્રાઉન્ડ એન્ડ ટોક્ડ વિથ માય ફ્રેન્ડ્સ. તો અહીંયા જુઓ આપણને વેન્ટનો ઉપયોગ થયો અને ટોક્ડનો ઉપયોગ થયો. પછી હું રમતના મેદાનમાં ગયો, મારા મિત્ર સાથે મેં વાતો કરી. ટોક એટલે વાતો કરવી અને ટોક્ડ એટલે વાતો કરી. આવી રીતે આની અંદર એનો ઉપયોગ થાય છે. તો અહીં આપણને ઉપરોક્ત વાક્યની અંદર ગોટ અપ, બ્રશ્ડ, ટુક, વેન્ટ, પ્લેડ, ફિનિશ્ડ અને ટોક્ડ, આ બધા જ શું છે? એક્શન વર્ડ્સ. એટલે એને ભૂતકાળના ક્રિયાપદો કહેવાય છે, જે પહેલાં ક્યારેક એટલે કે ભૂતકાળમાં થયેલી ક્રિયાઓને દર્શાવે છે. તમને અહીં જે છે એના પછીનો જે મુદ્દા દર્શાવ્યા છે તો એની વાત અંદર કરીએ કે પહેલાં ક્યારેક ભૂતકાળમાં થયેલી ક્રિયાઓ દર્શાવવા માટે ડી કે ઈડી પ્રત્યયવાળું રૂપ અથવા ભૂતકાળનું અનિયમિત રૂપવાળું, મેં તમને કીધું ને, ડી કે ઈડી પ્રત્યયવાળું રૂપને શું કહેવાશે? નિયમિત રૂપ. અને જે આપણે ગેટનું ગોટ, વિનનું વોન, આ બધા જે છે એને શું કહેવાશે? અનિયમિત રૂપ. તો આવા નિયમિત રૂપોમાં આવા ઉપયોગમાં લેવાય છે. ડી અને ઈડી પ્રત્યયવાળા ક્રિયાપદો ભૂતકાળનું અનિયમિત રૂપ સાદો ભૂતકાળ દર્શાવે છે. તો આ જે છે જે ક્રિયાપદની પાછળ ધારો કે પ્લે, અહીંયા આપણે જે છે કે જોઈએ છે તો ગોટ અપ, બ્રશ, પછી વેન્ટ, મેટ, પ્લેડ, આ બધા જ જે છે એ બધા જ શું દર્શાવે છે? તો એ આપણને ભૂતકાળ દર્શાવે છે. અહીં જેટલા પણ દર્શાવેલ છે એ બધા. તો આ પ્રકારના એમાં જુઓ તમે, પહેલામાં અનિયમિત છે, બીજામાં ઈડી લાગ્યું છે, ત્રીજું અનિયમિત છે, ચોથું પણ અનિયમિત છે, પાંચમું પણ અનિયમિત છે, છઠ્ઠામાં જુઓ ઈડી લાગ્યું છે, સાતમામાં એ ઈડી લાગ્યું છે અને આઠમામાં એ શું લાગ્યું છે? ઈડી પ્રત્યય લાગ્યા છે. એટલે ઈડી પ્રત્યયવાળા અને ભૂતકાળના અનિયમિત રૂપોવાળા ક્રિયાપદો શું દર્શાવે? ભૂતકાળનું રૂપ દર્શાવે છે. તો આની અંદર આપણે વાત કરીએ એના ઉદાહરણો દ્વારા. આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે ઇવનિંગ
ગઈકાલે સાંજે અમે ક્રિકેટ રમ્યા હતા, એટલે સોરી હું ક્રિકેટ રમ્યો હતો. તો આની અંદર આપણે જુઓ છો પ્લેડ શું દર્શાવે છે? ભૂતકાળ. યસ્ટરડે પણ શું દર્શાવે છે? ભૂતકાળ. યસ્ટરડે એટલે ગઈકાલે, ઇવનિંગ એટલે સાંજે, અમે ગઈકાલે સાંજે, હું ગઈકાલે સાંજે ક્રિકેટ રમ્યો હતો. એ ક્રિયા શું થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ. બીજું વાક્ય જુઓ, સીતા ટ્રાવેલ્ડ. આપણ નિયમિતનો એક નિયમો છે, જ્યારે આપણે આગળ જશું એટલે આના નિયમો પણ વિશે શીખવાના છે, એટલે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવશું. ટ્રાવેલ્ડ વિથ હર ફ્રેન્ડ્સ. શીતલે તેના મિત્રો સાથે દિલ્હીની મુસાફરી કરી હતી. તો આ પ્રકારના વાક્યો આવે એટલે આને શું દર્શાવે છે? એ ભૂતકાળ દર્શાવે છે. ત્યારબાદ રાહુલ એટ પિઝા લાસ્ટ નાઇટ. અહીંયા એટ અને લાસ્ટ નાઇટ એટલે રાહુલે ગઈ રાત્રે પિઝા ખાધા. તો આ શું થઈ ગઈ? ગઈ રાત્રે એણે પિઝા ખાધા, તો એ ક્રિયા શું થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ. તો આમાં જુઓ તમને એટ અને લાસ્ટ નાઇટ દર્શાવ્યું છે. લાસ્ટ નાઇટ એટલે ગઈ રાત્રે. ત્યારબાદ રિયા ડ્રેન્ક કોફી ઇન ધ મોર્નિંગ. રિયાએ સવારે કોફી પીધી. તો આવા ડ્રેન્ક, એટ, ટ્રાવેલ, પ્લેડ, યસ્ટરડે, લાસ્ટ નાઇટ આ પ્રકારના જે છે શબ્દો એ શું દર્શાવે છે? પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ દર્શાવે છે. તો આવા વાક્યોને આપણે સમજવાના અને જાણવાના, અને એની અંદર જે છે કે ઉપરોક્ત વાક્યોની અંદર આપણે પ્લેડ, ટ્રાવેલ્ડ અને અનુક્રમે પ્લે અને ટ્રાવેલનું ઈડી અથવા ડીવાળું રૂપ છે એ પણ આપણે જે છે એના વિશે વિસ્તૃત માહિતી મેળવવાના જ છે. એટલે હું હમણાં તમને જે છે કે એના વિશે ડિટેલ્સમાં હમણાં કહેતો નથી, પણ આપણે જે છે કે અહીંયા જુઓ તમને જોવા મળશે અહીંયા ઈડી, અહીંયા ઈડી. આમાં જુઓ શું લાગ્યું? તો પ્લે આ મૂળ રૂપ છે, અને આ કેવું છે? આગળના આ દર્શાવેલા જે છે પ્લેડ એ ભૂતકાળનું રૂપ છે. અહીંયા ટ્રાવેલ્ડ એ ભૂતકાળનું રૂપ છે, જ્યારે ટ્રાવેલ એનું શું છે? મૂળ રૂપ છે. તો એ જ પ્રકારે જ્યારે એટ અને ડ્રેન્ક નું મૂળ રૂપ શું થાય? એટ એટલે ખાધું, તો એનું શું છે? અહીંયા ઈટ. અહીંયા જે છે કે આપણને ડ્રિંકનું ડ્રેન્ક થયું, તો ડ્રિંક અને ઈટ એ શું દર્શાવે છે? મૂળ ક્રિયાપદો છે. તો આપણે અહીં આટલી વાત કરી. એટલે દરેક વિદ્યાર્થીએ આ ટોટલી આખું પેજ તમને હોમવર્કમાં મોકલવામાં આવશે. તો એ આખું પેજ તમારે તમારી અંગ્રેજીની નોટબુકમાં ફરજિયાતપણે લખવાનું રહેશે, કારણ કે આમાંથી જ તમને શીખવા મળશે, અને આમાંથી જે છે કે આપણે પાસ્ટ ટેન્સ શીખવાનું છે. અને આ જે છે આ પેજ નંબર 1, એટલે તમારે આ હવે પછી કાલે જે પેજ આવે તે પેજ નંબર 2, એવી રીતના ક્રમશઃ જે પેજ આવે એ તમારે પેજ નંબર 2, પછી એના પછી આવશે પેજ નંબર 3, એવી રીતે ક્રમશઃ આવતા જશે. એટલે આ પેજ નંબર કયું છે? 1 છે. એટલે આ આખું પેજ તમારે અંગ્રેજીની નોટબુકમાં તમારે લખવાનું રહેશે. અસ્તુ. જય હિન્દ.